વાહ પ્રિયાંશ વાહ, મારો છોકરો કેવો ભણવામાં હોશિયાર છે. અય તમને કહું, મારે છે ને મારા પ્રિયાંશને મોટામાં મોટી સ્કૂલમાં ભણવા મૂકવો છે. હવે હારી મોટી સ્કૂલમાં ખબર પેલા કેટલી ફી હોય? મારે એટલી ફી ન ભરાય. ભલે ગમે એટલી ફી થાય, ગમે એટલા ખર્ચા થાય, પણ ભણાવીશ તો હારી જ સ્કૂલમાં. પછી ભલે મારે કચરા પોતા કરવા જવું પડે. હવે કોકની ઘરે કચરા પોતા નથી કરવા જવા, આ ઘરના કચરા પોતા કરતો એ ઘણું. હે ભરત, મારી સોગંદ ખાઈને કોક તમને લઈને દુખી નથી. અરે ગાંડી, તારી સોગંદ બસ, હું તને લઈને નહીં પણ તને લાવીને દુખી છે. અલી, તું તારા ધણીને કંટ્રોલમાં કઈ રીતે રાખસ? મારો ધણી તો મારી એક વાત નથી માનતો, અને આખા ઘરનું કામ મારે જ કરવું પડે. મસ્ત એક ગેમ રમાડો. ચકલી ઉડે, કબૂતર ઉડે, કાગડો ઉડે, પોપટ ઉડે, ભેંસ ઉડે, એ હાર્યો. આજે તારા પડ્યો એ મીઠું નાખવું, એ આ મરચું નાખવું, આ ડગાવતો ને એ આ અરે હું તમને શું કહું છું? હા બોલ ને ડાર્લિંગ. આ તમે કાલ ગેસનો બાટલો કેવો લઈને આવ્યા છો? અરે ગેસનો બાટલો આખો નવો ભરાયો હે, રેશન કાર્ડ ઉપર તાડું. હું નવો ભરાયો. આ સવારે ચા કરી ને તો ચાય બળી ગઈ. હે બપોર શાક કર્યું ને તો શાક હાવ બળી ગયું, અને અત્યારે જો આ ખીચડી કરી ને તો ખીચડી હાવ બળી ગઈ. બોલો લ્યો. એટલે એમાં ગેસના બાટલાનો વાંધો નથી, તારો વાંધો હે. ઠેકાણે રાખો. કેવા બૈરા પાક્યા હે. તમે શું મને ટાઈમ જ નહીં આપતા? આખો દી નકરો ફોનમાં ફોનમાં. મારે તમારે રહેવું જ નથી. આ તો મારે તારે નથી રહેવું રે. આ તો કાંઈ નહીં, આજથી છે ને આપણે બે છૂટું કરી નાખ્યું. આ તો અત્યારે જ કરી નાખી. આ તો કાંઈ વાંધો નહીં. મેં તમને જે પેલા વસ્તુ દીધી હતી ને એ બધી મને પાછી આપી દેજો, અને તમે મને દીધી છે ને હું તમને પાછી આપી દઈશ. આ તો વાંધો ને, તું મારી વસ્તુ પાછી દઈશ ને? હા દઈ દઈશ. હા તો આપણે શરૂઆત છે ને રિચાર્જ થી કરવી. હા અગાઈ ટાઈમ થી અત્યાર સુધીનું હે ને 12 લાખ નું રિચાર્જ થયું. બરોબર, કરો હિસાબ હાલો. ના ના, હું તો મજાક કરતી હતી. ના ના, હું સિરિયસ છું ને, હાસુમાં આવ્યો. મજાક કરતી હતી. હવે તો ભલે. આ લગ્ન કર્યા પછી હવે પસ્તાઈ ગયા હે. ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા ને, બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ. હવે ઈ હાસું તારું, ઈ હાસું. તમે છે ને લગન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગન જે દી થયા હે તે દી તેમ મને હાંજે મારું મોઢું જોવા હાટું થઈને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો, અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગન ના દિવસે મોઢું હતું હે, બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આજ તો ઠેકરાણા એને આ મેકઅપ ના કઠારામાં. હે શું કરવું હવે? બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. અલ્યા બાપા, આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. નખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? આઈ ગયા, પણ મારી વસ્તુ કીધી હતી લાયા, ભૂલી જ ગયા છો. અરે યાર અભી હાલ તો ઘરે આવ્યો હું. આઈ એટલે સીધી કચકચ જ ચાલુ કરી દે. થોડીક વાર ફ્રેશ તો થવા દે યાર. હા તે અમે ઘરે એકલા જ હોઈએ હી. અમારે ફ્રેશ થવું હોય કે નહીં? બાજ્યા વગર ફ્રેશ કેવી રીતે થવાનું? શું
કેવા ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રેવા દો. આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને તો. ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું. હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો. તો અમારું મગજ એ ખરાબ થઈ જાય. હું તને મારા હાથની હથેળી ઉપર રાખીશ. એના કરતા તમારા દિલમાં રાખો ને, ત્યાં તમને શું વાંધો છે? અહીંયા થોડીક ટ્રાફિક વધારે છે, તું મુંજાઈને મરી જાય. હું તને શું કઉ છું, આ રોજ કારખાને હું ટિફિન લઈને જાઉં છું ને, રોજ તારા વાળ નીકળે ટિફિન માંથી, ધ્યાન તો રાખ. હાઈસ, એમાં શું આઈશ? કેમ કે તમે રોજ ઘરે આવીને એમ કહ્યું ને કે હું શાક ખાવા બેહું ને તારા શાક માંથી વાળ નીકળો, એટલે મને સંતોષ થઈ જાય કે તમે ટિફિન જઈમાં. અય તમે દિવાળીએ કહેતા હતા આપણે શિયાળામાં ક્યાંક ફરવા જશું, હાલો ને સિમલા મનાલી જઈ. ક્યારે જાવ? મારે ઉઘરાણી પતી જાય ને 50,000 રૂપિયા એક ભાઈ પાસે લેવાના છે, એ આવી જાય એટલે તરત જ. તો એ ઉઘરાણી પતાવો ને જલ્દી, તમારથી ન થતી મને દો, હું ફોન કરું. કોણ પાસે લેવાના? મારા હાળા પાંચ. તો હમણાં નથી જવું ને, બહુ ઠંડી પડતી છે, ખોટા છોકરા બીમાર પડે, પછી જાઉં. સાંભળો છો, આ તમારા કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હેલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેના જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું, મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો, અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે, તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે, તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ, એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ક્યારે મગજ